જય શ્રી સ્વામિનારાયણ. વહાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણ દીક્ષિત નંદ સંતોના જીવન ચરિત્ર પરમહંસ ગાથા ભાગ પહેલો. અનુભવાનંદ સ્વામીનું દિવ્ય જીવન. અનુભવાનંદ સ્વામી સંત થયા પછી ભગવાન સ્વામિનારાયણની સાથે 14 વર્ષ રહ્યા. સ્વામિનારાયણ ભગવાન જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં તેમને પોતાની પાસે રાખે. નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી એવા મોટા સંતોની પાસે ભણાવે અને ભણ્યા પછી પોતે ધીરે ધીરે સારા વિદ્વાન સિદ્ધ થયા. જ્યારે તેમના માતા પિતાનો અંતકાળ આવ્યો જ્યારે તેના માતા પિતાનો અંતકાળ આવ્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણ દિવ્ય રૂપે તેને લઈ અને એની પાસે ગયા અને દિવ્ય દર્શન આપ્યા. અને પિતાશ્રી ભૂદરભાઈ વિપ્ર અને માતા ખુશાલીબાઈ બંનેનો ભગવાન સ્વામિનારાયણે ઉદ્ધાર કર્યો. હવે વાત એવી છે કે સંવત 1878માં અમદાવાદમાં મંદિર તૈયાર થયું. પછી 2 વર્ષ ગોપી ભટ્ટે અમદાવાદ કાળ ઉપર મંદિરનો વહીવટ સંભાળ્યો. ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણે સર્વજ્ઞાનંદ સ્વામીને સંવત 1880માં અમદાવાદ મંદિરના મહંત કર્યા. તેમની સાથે અનુભવાનંદ સ્વામીને સહાયક મહંત તરીકે નિમ્યા હતા. તેઓ અમદાવાદમાં રહ્યા છતાં શ્રીજી મહારાજ સાથે અવારનવાર મળવા આવતા. ભગવાન સ્વામિનારાયણ અને મોટા સંતોના દર્શન, સેવા અને સમાગમ હંમેશા પોતે કરતા. સંવત 1882 કાર્તિક વદી ત્રીજ ભગવાન સ્વામિનારાયણ સવારીએ સહિત વડોદરા જતા હતા. એ વખતે રસ્તામાં સાંકરદા ગામ રાત રોકાયા. ત્યારે સ્વામિનારાયણ ભગવાનની દાઢ હલતી હતી અને પડી ગઈ. આ દાઢ ભગવાન સ્વામિનારાયણે અનુભવાનંદ સ્વામીને આપી હતી. તેઓ કાયમ પોતાની પૂજામાં દાઢને રાખતા અને રાજી થતા અન્ય દર્શન પણ કરાવતા. તેમને ગોપાળાનંદ સ્વામી સાથે અસાધારણ પ્રેમ ને સ્નેહ રહેતો. જ્યારે પોતાનો અંતકાળ નજીક દેખાયો ત્યારે તેઓ ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યા અને સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીભૂત આ દાઢ તેમણે ગોપાળાનંદ સ્વામીને અર્પણ કરી અને સ્વામીને કીધું, સ્વામી, આ દાઢ આજથી તમારી હો. મોટા સંતને રાજી કરવાનો ભાવ જોઈ ગોપાળાનંદ સ્વામી રાજી બહુ થયા. હવે આ દાઢ હાલ વડતાલમાં અક્ષર ભુવનમાં પહેલા માળે ઘનશ્યામ મહારાજના સિંહાસનની ઉપર પધરાવેલી છે. આ અનુભવાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામીની સાથે ખૂબ સ્નેહ હતો. અમદાવાદમાં રહેતા છતાં વડતાલમાં ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરવા ઘણીવાર પોતે 1-2 મહિના આવીને સ્વામી સાથે રોકાતા. દાસ ભાવે સેવા કરતા, દિવ્ય ભાવ રાખી સમાગમ કરતા અને ખૂબ મોટા સંતને રાજી કરતા. હવે ગોપાળાનંદ સ્વામીની કૃપાથી અનુભવાનંદ સ્વામી આત્મામાં પરમાત્માનો સાક્ષાત્કારને પામ્યા હતા. પછી તેઓ અખંડ મહારાજના ચરિત્રો ચિંતવી મહાસુખ માણતા. માધવદાસજી પોતાની એક કૃતિમાં લખે છે કે શ્રી અનુભવાનંદ અને ઘનશ્યામાનંદ તેહ દ્રઢ મને લીલા ચિંતવે રામદાસજી સંત એહ. માનકુવાના ઘનશ્યામાનંદ સ્વામીની જેમ જ આ અનુભવાનંદ સ્વામી દ્રઢ મન રાખી શ્રીજી મહારાજના લીલા ચરિત્રનું અખંડ ચિંતન કરતા. તેમના મુખેથી અનુભવાત્મક સ્વામિનારાયણ ભગવાનના ચરિત્ર સાંભળવા સંતો ભક્તોને હંમેશા આકર્ષણ રહેતું. સ્વામીના મુખથી શ્રીના દિવ્ય ચરિત્રનું સ્મરણ કરવા માટે ભક્તોના અહીંયા હંમેશા અતૃપ્ત રહેતા. એકવાર અનુભવાનંદ સ્વામી કપડવંજ ગયા. ત્યાં મંદિર બંધાવતા હતા. મંદિરના માળણ માટે લાકડાની જરૂર હતી. તેથી સ્વામીએ કપડવંજના લાલદાસ પટેલને કીધું, તમે જેટલા લીમડા આપો તેટલા હું તમને દીકરા આપું. એટલે મંદિર માટે 2 લીમડા આપ્યા
અનુભવાનંદ સ્વામીના આશીર્વાદથી મોટી ઉંમરે તેમને 2 દીકરા પણ થયા હતા. એ દીકરાઓ પણ સંસ્કારી અને ગુણિયલ હતા. તેમાંથી એક દીકરો મોટો થતા અનુભવાનંદ સ્વામીની સાથે સાધુ થવા આવ્યા. સ્વામીએ તેમને દીક્ષા અપાવી અને ઘનશ્યામ જીવનદાસજી એવું નામ રાખ્યું હતું. સંમત 1916ની સાલ છે. ફાગણ સુધી 5મનો દિવસ ગઢપુરમાં રઘુવીરજી મહારાજના હસ્તે ગોપીનાથજી મહારાજની સમીપે હરિકૃષ્ણ મહારાજની સ્થાપના કરી તે દિવસે અનુભવાનંદ સ્વામી પોતાના શિષ્યની સાથે ગઢપુરમાં હાજર હતા. ગઢપુરમાં શ્રી અનુભવાનંદ સ્વામી રોકાયા. ગઢપુર ધામમાં નિત્ય 5 આરતીમાં ભગવાનના દર્શન કરતા, ઘેલા નદીમાં સ્નાન કરતા, લક્ષ્મીવાડી, રાધાવાડી, ભક્તિબાગ વગેરે ભગવાન સ્વામિનારાયણના પ્રસાદીના સ્થાનોએ દર્શને જતા. ત્યાં કરેલી ભગવાનની લીલાઓને સંભાળી ભાવ વિભોર બની જતા. હરિસ્મૃતિ અને હરિચરિત્રમને પોતે ચિંતવતા. સ્વામીનું હૈયું પ્રેમથી ભરેલું રહેતું. આંખમાંથી ઘણીવાર પ્રેમાશ્રુ વહેવા લાગતા. આ રીતે અનુભવાનંદ સ્વામી ભગવાનના દિવ્ય અનુભવમાં ગરકાવ બન્યા. ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં ગુલતાન રહેતા. અનુભવી આ અનુભવાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણ સંમત 1918 વૈશાખ સુધી ત્રીજને દિવસે મહારાજ એને તેડવા પધાર્યા. સ્વામીને તથા ત્યાં હાજર રહેલા ઘણા સંતો ભક્તોને આ દિવ્ય દર્શન થયા. આ રીતે ભગવાન સ્વામિનારાયણ ગઢપુરથી અનુભવાનંદ સ્વામીને પોતાના દિવ્ય અક્ષરધામમાં લઈ ગયા. ઘણા બધા સંતો ભક્તોએ આ ભગવાનના તેડવા આવ્યાના, ભગવાનના તેડી જવાના દિવ્ય ચરિત્રોને જોયા, જાણ્યા ને માણ્યા છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.